આરોપીએ શહેરીજનોને શેર બજારમાં રોકાણ કરવાની લાલચ આપી 15% વ્યાજ મળશે તેવી લાલચ આપી 30 થી 40 લોકો સાથે રૂપિયા 1.35 કરોડની છેતરપિંડી આચરી નાસી છૂટ્યો હતો। પોલીસે હાલ આરોપીને ઝડપી આકરી પૂછપરછ હાથ ધરી છે। ગઈ તારીખ 5/9/2025 રોજ ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનની અંદર આ કામના ફરિયાદી શ્રી ધીરજભાઈ પરમારે ફરિયાદ નોંધાવેલ કે ધાંગધ્રા શહેરમાં રહેતા પ્રશાંતભાઈ ભરતભાઈ વાઘેલા તથા તેમના બહેન નાઓએ ધાંગધ્રા શહેરના રહીશો તેમજ પોતાની સાથે કુલ મળી અને એટલું છેતરપિંડી કરી છે। આ કામના આરોપીઓ જે પ્રશાંતભાઈ છે તેઓએ ધાંગધ્રા શહેરના રહીશોને શેર બજારની અંદર નાણાં રોકવાના બહાને અને દર માસે 15% જેટલું રિટર્ન આપવાના બહાને 1.35 કરોડ રોકાવેલ અને છેલ્લા ઘણા સમયથી આ ફરિયાદ નોંધાયા બાદ તેઓ નાસ્તા ફરતા હતા અને ગઈકાલે ધાંગધ્રા સિટી પોલીસે આ કામના આરોપી પ્રશાંતભાઈને અટક કરેલ છે અને 5 દિવસના હાલ રિમાન્ડ ઉપર છે। આ કામના ફરિયાદી શ્રી સાથે ફરિયાદ પ્રમાણે કુલ 26 લાખ જેટલું ચીટિંગ કરેલ છે। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના